રોનકભાઈ, સૌ પ્રથમ તો 1400માં એપિસોડ માટે તમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને મારા માટે ખુશી અને ગર્વની બાબત છે કે 1400માં એપિસોડમાં આ સિરિયસ વાત કરવા માટે હું તમારી સમક્ષ છું. એ મારા માટે ગર્વની વાત છે. સૌ પ્રથમ તો હું કહેવા માંગુ છું કે જ્યારે કોઈ પણ વ્યક્તિ, ધંધાકીય વ્યક્તિ હોય કે નોકરી કરતો હોય, જ્યારે રાજકારણમાં જોડાય છે તે એક દિવસથી એની રિસ્પોન્સિબિલિટી વધી જાય છે, એ દિવસથી એના માથા પરનો ભાર વધી જાય છે, એ દિવસથી એને વિચારવાનું હોય છે કે કોઈ પણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિનું એના પરિવારમાં અથવા તો એની પાર્ટીમાં સ્થાન નથી. કારણ કે આફ્ટર ઓલ એ રાજકીય પાર્ટીના નામે દેશ અને સમાજની સેવા કરવા માટે આવ્યો છે. પછી એ નાનામાં નાનો બૂથનો કાર્યકર હોય કે કોઈ શહેરનો પ્રમુખ હોય. પરંતુ હું એ પણ સ્વીકારું છું કે કોંગ્રેસના કોઈ વ્યક્તિનું નામ આવ્યું છે એને ક્યારે પણ સાખી ના લેવાય. જો નિશાંત રાવલ કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિ કરતા પકડાય તો માનનીય ગૃહમંત્રીશ્રીએ નિશાંત રાવલ જોડે પણ એ જ રીતે એક્ટ કરવાનું જે એ અસામાજિક તત્વો જોડે કરવામાં આવે છે. પણ કહેવાની વાત એ છે કે 1000માંથી એક એવા ક્રાઇમમાં જ્યારે કોંગ્રેસના કોઈ વ્યક્તિનું નામ આવતું હોય છે ત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે આખો અવકાશ આવી જાય છે. મારે ભારતીય જનતા પાर्टी લોકો માટે એક શાયરીના માધ્યમ દ્વારા કહેવું છે, बेईमान भाजपा विकास का रोड़ा है जिसने गुनाखोरी का हर बार रिकॉर्ड तोड़ा है. ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરો અને ગુના કરવાનું લાયસન્સ પ્રાપ્ત કરો. આ અમે બોલીએ છીએ એનાથી વધારે માનનીય પૂર્વ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ બોલે છે કે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને દલાલી કરવામાં આવે છે, અધિકારીઓ પર રોફ જમાવવામાં આવે છે, મજબૂર કરવામાં આવે છે. આની પહેલા પણ આનંદીબેન પટેલે આ સ્ટેટમેન્ટ આપેલું છે. કેમ એવું થાય છે કે ગુજરાતમાં જ્યાં પણ દારૂના અડ્ડા હોય, દારૂની રેલમછેલ થતી હોય, દારૂના પેટ્રોલિંગમાં ભારતીય જનતા પાર્ટીના ખેસ દેખાતા હોય. આ મારી પાસે જુગારિયાઓનું 2021 થી લઈને 25 સુધીનું 16 ઘટનાઓનું લિસ્ટ છે. જેમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પકડાયા છે. રોનકભાઈ, નિશાંતભાઈ, તમારા પક્ષે તો હજી પેલાને કાઢ્યો નથી ઉમેદવારમાંથી. હવે તો કરાવો એટલું તો કહો મનીષભાઈને કે પ્રદેશ કાર્યાલય બિલકુલ રોનકભાઈ, વિથ ડ્યુ રિસ્પેક્ટ, હું ખૂબ જ રિસ્પોન્સિબિલિટીથી કહી રહ્યો છું. એ વ્યક્તિનું એનું એફઆઈઆરમાં નામ હશે, એની ચકાસણી કરીને અમે પણ, અમારી પાર્ટી પણ હંગામી ધોરણે આના ઉપર એક્શન લઈશું. આ ક્યારે પણ સમાજ માટે સાખી ના લેવાય. ક્યાં તો પાર્ટીમાં કામગીરી કરો, સમાજને સુધારવાની કામગીરી કરો, ક્યાં તો તમારા અસામાજિક પ્રવૃત્તિ માટે પાર્ટીનું નામ તમારા પાછળથી કાઢી નાખો. કારણ કે દેશ બદનામ થાય છે, ગુજરાત બદનામ થાય છે, ગુજરાતની જનતા બદનામ થાય છે. પરંતુ સાથે સાથે જે રીતે મેં કીધું એ રીતે કે કેમ ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ, એમના કોર્પોરેટરના પુત્રો રેપ કાંડમાં, ગેંગરેપ કાંડમાં, જુગારખાનાઓમાં હંમેશા પકડાતા હોય છે, માલિક નીકળે છે. આ ઘટના કેમ બની રહી છે છેલ્લા 5 વર્ષથી? અને ભારતીય જનતા પાર્ટીના જે સૂઝબૂઝ વાળા નેતાઓ છે પોતે અત્યારે હેરાન થઈ ગયેલા છે. તમે જો કે મારી પાસે આખું રેકોર્ડ છે કે રેપના કેસ હોય, રેતી ખનનના કેસ હોય. આ જો તમે આપ જોઈ શકો છો, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સીધા, ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ, જે રીતે તમે જો કે ભાજપના કોર્પોરેટરના પુત્રોએ જે રીતે એક નાનકડી દીકરીના વિડીયો, પોર્ન વિડીયો જાહેર કરેલા, તમામ પ્રકારનો એક પણ એવો ગુનો નહીં હોય જેમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, એમના પ્રમુખો, એમના કોર્પોરેટરો સામેલ નહીં થયા હોય. આ સાબિત કરે છે કે ગુજરાતમાં લો એન્ડ ઓર્ડરની કથળી ગયેલી પરિસ્થિતિ માટે બીજું કોઈ નહીં પણ ડાયરેક્ટલી ભારતીય જનતા પાર્ટી. અરે તમે સમાજને સુધારવાની વાત કરો છો, અમે સાથ આપીએ છીએ, અમે તો સત્તામાં છે નહીં. તમે જે દંડો ઉગામો છો, તમે જે કલમો લગાવો છો, એ કોંગ્રેસ શું કોઈ પણ પાર્ટીના કાર્યકર્તા પર લગાવો ને, પણ લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવાનું કામ તો ગુજરાત સરકારનું છે, ભારતીય જનતા પાર્ટી. બંનેને રોકીશ. ખેર, જી જી